આપણે લાસ્ટ ટાઈમ ધાતુ કર્મ વિધિમાં ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો કઈ રીતે ઉપયોગી થાય આનો છેલ્લે આપણે અભ્યાસ કર્યો અને છેલ્લે એક મુક્ત ઉર્જા વિરુદ્ધ તાપમાન આના માટે એક એલિંગહામ આકૃતિઓ એનો અભ્યાસ કર્યો હતો. આજ એ જે સિદ્ધાંતો છે ઉષ્માગતિશાસ્ત્રના એ સિદ્ધાંતોના આધારે વાત ભઠ્ઠીની અંદર લોખંડ ધાતુ છે એ કઈ રીતે મેળવાય આજે આપણે આનો ડિટેલ્સમાં અભ્યાસ કરશું. અને ત્યાર પછી ક્યુપ્રસ ઓક્સાઇડ હોય તો એમાંથી કોપર કઈ રીતે મેળવાય અને ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક ધાતુ કઈ રીતે મેળવાય. આ ત્રણ પ્રશ્નોની આપણે આજ ચર્ચા કરવાની છે અને ત્રણેયની અંદર ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો સંકળાયેલા છે. એટલે આ જે નેક્સ્ટ પીરિયડમાં આપણે ભણ્યા હતા એનો આપણે આજ ઉપયોગ કરી છે. ચાલો, વાદ ભઠ્ઠી દ્વારા આયર્ન ઓક્સાઇડ માંથી આયર્નનું નિષ્કર્ષણ. વાત ભઠ્ઠીનો આમ સામાન્ય ખ્યાલ આપણને છે, ધોરણ 10ની અંદર એનો થોડોક અભ્યાસ આવતો હતો. આજે આપણે એને ડિટેલ્સમાં અભ્યાસ કરશું કે લોખંડ ધાતુ છે એ કઈ રીતે મેળવાય. તો સાંદ્ર કરેલ જે અયસ્ક હોય, આગળ પહેલો જ તબક્કો આવ્યો હતો અયસ્કનું સંકેન્દ્રીકરણ. તો એ સંકેન્દ્રીકરણ કરેલી જે અયસ્ક હોય અથવા સાંદ્રણ કરેલી અયસ્ક હોય લોખંડની અને એના ઓક્સાઇડો અયસ્ક સ્વરૂપે, પછી હિમેટાઇટ હોય કે મેગ્નેટાઇટ હોય. હિમેટાઇટને આપણે લખતા થયા કે Fe2O3 અને મેગ્નેટાઇટને આપણે લખી છીએ Fe3O4. તો આ જે આયર્નના ઓક્સાઇડની અયસ્કો છે એ અયસ્કમાંથી આપણે આયર્ન છે એને છૂટું પાડવું છે. એટલે સૌ પ્રથમ આ અયસ્કો હોય એનું મિશ્રણ, તો એને એમાંથી આપણે પાણીની બાષ્પ ભેજ હોય તો એ ભેજને દૂર કરશું. કાર્બોનેટ સ્વરૂપની અશુદ્ધિ હોય તો એને દૂર કરવી પડે. આ સિવાય સલ્ફાઇડ સ્વરૂપ જો કોઈ અશુદ્ધિઓ હોય, ખનિજ હોય તો એનું ઓક્સાઇડની અંદર રૂપાંતર કરવું પડે. તો પાણીનો ભેજ, કાર્બોનેટ સ્વરૂપની અશુદ્ધિ કે સલ્ફાઇડ સ્વરૂપ અશુદ્ધિ, આ બધા માટે આપણે કેલ્સિનેશન અને ભૂંજન જે આપણે ભણી ગયા કે પાણીની બાષ્પ કે કાર્બોનેટ સ્વરૂપની અશુદ્ધિ હોય આમની અંદર તો એને કેલ્સિનેશનથી દૂર કરી શકીએ. અને સલ્ફાઇડ સ્વરૂપ અશુદ્ધિ હોય, સલ્ફાઇડ સ્વરૂપ અયસ્ક હોય તો એને આપણે હવાના પ્રવાહની સાથે ગરમ કરી અને એમાંથી એને ઓક્સાઇડ સ્વરૂપની અંદર રૂપાંતર કરી નાખીએ. તો આ પહેલો તબક્કો. સંકેન્દ્રિત કરેલી જે ખનિજો છે એમાંથી આવી અશુદ્ધિઓ છે એને સૌ પ્રથમ આપણે દૂર કરશું. ત્યારબાદ આ જે આયર્ન ઓક્સાઇડ કે જેની અંદરથી આવી અશુદ્ધિઓ દૂર થઈ ગઈ એ ઓક્સાઇડ પ્લસ લાઇમસ્ટોન અને કોક, કાર્બન, આ બધું વાત ભઠ્ઠીના ઉપરના ભાગેથી દાખલ કરશું. આમ જનરલી વાત ભઠ્ઠી કેવી હોય એની આકૃતિ તમે આગળ પણ ભણી ગયા છો. આ પ્રકારની વાત ભઠ્ઠી હોય. થોડીક વર્ષે બંધ એક તો વાત ભઠ્ઠીના ઉપરના ભાગેથી અહીંથી આવો આકાર હોય વાત ભઠ્ઠીનો. અહીંથી ઓક્સાઇડ
લાઇમસ્ટોન અને કોક આ વાત ભઠ્ઠીના ઉપરના ભાગેથી અહીંથી દાખલ થાય અને વાત ભઠ્ઠીનો જે નીચેનો ભાગ છે ત્યાંથી ગરમ હવા દાખલ કરવામાં આવે અહીંથી. આકૃતિ આપણી ટેક્સ્ટબુકમાં નથી પણ યાદ રાખવા પૂરતી. અહીંથી ગરમ હવા. હવે થશે શું કે ગરમ હવા છે એ જેમ જેમ આ ઉપર જશે અને ઉપરથી જ્યાં આયર્ન ઓક્સાઇડ, લોખંડનો ઓક્સાઇડ, લાઇમસ્ટોન અને કોક એ નીચે આવતું હશે. એટલે અહીંયા કોક અને હવા છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરશે. ગરમ હવા એટલે કોલસો છે એ સળગે એટલે એની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય. અહીંયા આ ઉષ્મા કોક અને ઓક્સિજન પ્રક્રિયા કરી બનાવશે અહીંયા કાર્બન મોનોક્સાઇડ CO અને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થશે. એ ઉષ્મા છે એ આમ વાત ભઠ્ઠીના ઉપરના ભાગ તરફ આમ જશે. એટલે અહીંયા જ્યાં કોક અને ઓક્સિજન સાથે દહનની જ્યાં પ્રક્રિયા થાય છે ત્યાં તાપમાન છે એ ખૂબ ઊંચું હોય. 2200 કેલ્વિન જેટલું તાપમાન ઊંચું ત્યાં બને, કારણ કે ત્યાં સળગવાની પ્રક્રિયા, ઉષ્મા ઉત્પન્ન થવાની પ્રક્રિયા ત્યાં થાય છે. અને ધીમે ધીમે આ ઉષ્મા છે એ ઉપર જશે એટલે ઉપર જતાં અહીંયા તાપમાન છે એ નીચું જશે ઉપરથી. એટલે અહીંયા જે ઉત્પન્ન થયેલો કાર્બન મોનોક્સાઇડ, કાર્બન, આ બધી આયર્ન ઓક્સાઇડ સાથે એની પ્રક્રિયા થાય અને એમાંથી લોખંડ છે એ જુદું પડે. પણ વાત ભઠ્ઠીના જુદા જુદા ભાગની અંદર જે તાપમાનનો ગાળો જોવા મળે એ જુદા જુદા તાપમાનના ગાળામાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય. એટલે તાપમાનની જે પ્રક્રિયાઓ થાય છે એની અંદર અહીંયા નીચે ખૂબ પુષ્કળ તાપમાન છે, ઉપર ઓછું છે. અહીંયા તો અહીંયા 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં જે ઉપરથી આયર્ન ઓક્સાઇડ નાખવામાં આવી રાસાયણિક પ્રક્રિયા કરે. એટલે ઉપરથી જે આપણે આયર્નનો ઓક્સાઇડ નાખ્યો છે Fe2O3 એ પહેલાં Fe3O4માં રૂપાંતરિત થાય અને પછી એમાંથી FeO બનાવે. આમ બને. આ 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયા છે. પછી પ્રક્રિયા હમણાં આપણે લખી છે, પણ શરૂઆત Fe2O3નું Fe3O4માં રૂપાંતર અને લાસ્ટમાં એ FeO બનાવે. એટલે ઘણીવાર આ પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર 3 માર્કમાં આવો પૂછે કે વાત ભઠ્ઠીના જુદા જુદા ભાગમાં તાપમાનના જુદા જુદા ગાળામાં થતી પ્રક્રિયાઓ લખો, ખાલી આટલું જ. તો એમાં ફક્ત આપણે પ્રક્રિયાઓનો જ ઉલ્લેખ કરવાનો, આખી વાત ભઠ્ઠીની ચર્ચાઓ નહીં કરવાની. તો સૌ પ્રથમ 500 થી 800 કેલ્વિન તાપમાનનો જે ગાળો છે એમાં Fe2O3 ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. અહીંયા જે કાર્બન મોનોક્સાઇડ બને છે એની સાથે એની પ્રક્રિયા થાય. એટલે સૌ પ્રથમ એમાંથી Fe3O4 બને, CO2 ઉત્પન્ન થાય. એટલે પ્રક્રિયાને સંતુલિત કરો એટલે 3 2 3 તરી 9 ઓક્સિજન ને 10 ઓક્સિજન, 4 દુ 8 ને 2 10. આ જે Fe3O4 બને છે એ પાછો કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને એમાંથી લોખંડ છૂટું પાડે 3Fe વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. એટલે 3Fe વત્તા 4 ને 5 એટલે અહીંયા 4 દુ 8 4. ત્યારબાદ Fe3O4 પાછો કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા Fe2O3ની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ અને એમાંથી FeO બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. આ પ્રક્રિયા 3 પ્રક્રિયા છે એ 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળાની અંદર થાય. આ સિવાય આની અંદર ઉપરથી આપણે વાત ભઠ્ઠીમાં લાઇમસ્ટોન નાખી છે. લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. આનું વિઘટન થશે. એ વિઘટનની પ્રક્રિયાથી એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બનશે. આ કેલ્શિયમ ઓક્સાઇડ જ્યાં આની અંદર રહેલો આયર્ન ઓક્સાઇડમાં રહેલું જે અશુદ્ધિ છે સિલિકાની,
એ સિલિકા સાથે પ્રક્રિયા કરે અને પ્રક્રિયા કરીને કેલ્શિયમ સિલિકેટનો સ્લેગ બનાવે, CaSiO3, અને કેલ્શિયમ સિલિકેટ કહેવાય. એટલે આમ પ્રક્રિયાની જે વિઘટન પ્રક્રિયા છે એ આ રીતે થાય. ગરમ થાય, કેલ્શિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. આ કેલ્શિયમ ઓક્સાઇડ સિલિકા સાથે પ્રક્રિયા કરે અને એમાંથી કેલ્શિયમ સિલિકેટનો સ્લેગ બનાવે, આને સ્લેગ કહેવાય. સ્લેગ એટલે કચરો. એ કચરો છે એ અહીંયા જે પ્રવાહી લોખંડ ઉત્પન્ન થયું હોય એ પ્રવાહી લોખંડ ઉપર અહીંયા તરતો રહે. એટલે શું થાય કે ફરી પાછું આ લોખંડનો સંપર્ક ઉષ્મા સાથે થવા ન દે. તો આ 500 થી 800 કેલ્વિન તાપમાનની અંદર થતી પ્રક્રિયા છે. ત્યાર પછી 900 થી 1500 કેલ્વિન તાપમાન, તમે જેમ નીચે આવશો એમ તાપમાનનો ગાળો છે અહીંયા વધશે, 900 થી 1500 કેલ્વિન. આ 900 થી 1500 કેલ્વિન તાપમાનની અંદર કાર્બન છે એ પાછો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે. કોક ઉપરથી નાખ્યો છે, એ કોક કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કાર્બન મોનોક્સાઇડ બનાવે. આ કાર્બન મોનોક્સાઇડ જ્યાં અહીંયા FeO ઉત્પન્ન થયો છે એ FeO સાથે પ્રક્રિયા કરી અને પ્રવાહી સ્વરૂપ લોખંડ છે એ છૂટું પાડે. આ પ્રવાહી સ્વરૂપ લોખંડ જે છૂટું પડ્યું એ અહીંયા તરતું રહ્યા અને એની ઉપર સ્લેગ તરતો રહી. આ પ્રક્રિયા છે એ વાત ભઠ્ઠીની અંદર જુદા જુદા તાપમાને થતી આવી પ્રક્રિયાઓ છે. એટલે 3 માર્કની અંદર પૂછાય પ્રશ્ન કે જુદા જુદા તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ લખો, તો આ પ્રક્રિયાઓ આપણે 3 માર્કની અંદર લખવાની બધી. અહીંયા આ જે લોખંડ છૂટું પડ્યું છે એ પ્રવાહી સ્વરૂપ લોખંડ છે અને એ પાત્રના તળિયે અહીંયા ભેગું થાય અને અહીંથી આઉટલેટ હોય જ્યાંથી પ્રવાહી લોખંડ છે એને બહાર કાઢી અને એની પ્લેટો બનાવવામાં આવે. તો આ રીતે લોખંડનું ઉત્પાદન થાય. હવે આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાની અંદર ઉષ્માગતિશાસ્ત્ર કઈ રીતે સંકળાયેલું છે, આપણી જે મુક્ત ઉર્જાનો ઉપયોગ આપણે જે કરવાના છે કે મુક્ત ઉર્જા ઉષ્માગતિશાસ્ત્રનું એક વિધેય છે. તો એમાં વાત ભઠ્ઠીની અંદર લોખંડના ઉત્પાદનમાં આનો કઈ રીતે ઉપયોગ થશે. તો આખી જે વાત ભઠ્ઠીની જે આ રિડક્શનની પ્રક્રિયાઓ છે, ઓક્સાઇડના રિડક્શનની, એ ઓક્સાઇડનું રિડક્શન છે એ કઈ રીતે થાય છે અને વાત ભઠ્ઠી છે એની ઊંચાઈ, એની આ જે રચના છે એ આવી શા માટે રાખવામાં આવી છે. કારણ કે ઊંચાઈવાળી આમ વાત ભઠ્ઠી છે, પુષ્કળ ઊંચી હોય તો એની ઊંચાઈ શા માટે રાખવામાં આવી છે. તો આના જે પ્રશ્નોના જવાબો છે એ આપણને ઉષ્માગતિશાસ્ત્રની અંદરથી મળે. તો આપણે અહીંયા લોખંડનો જે ઓક્સાઇડ છે એની કાર્બન સાથે જે પ્રક્રિયા થાય FeOની, એ FeO કાર્બન સાથે પ્રક્રિયા કરી અને લોખંડ છૂટું પાડે Fe અને કાર્બન મોનોક્સાઇડ બનાવે. તો આ જે રેડોક્સ પ્રક્રિયા છે એમાં FeO છે એનું રિડક્શન થઈને Fe ધાતુ છૂટી પડે છે અને કાર્બન છે એ ઓક્સિજન સાથે સંયોજાય એટલે કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન મોનોક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયા છે એ ઓક્સિડેશન અને રિડક્શન બંનેને સાંકળે છે એટલે રેડોક્સ પ્રક્રિયા છે. તો આની અંદર પર્સનલી ઓક્સિડેશન અને રિડક્શન એનું સંયોગીકરણ થયેલું છે. તો એ સંયોગીકરણની જે પ્રક્રિયા છે એમાં સૌ પ્રથમ FeO છે એની ગરમ કરતાં એમાંથી લોખંડ છૂટું પડે અને ઓક્સિજન મળે. આ રીતે આની મુક્ત ઉર્જાનો ફેરફાર ΔRG0 એ FeO અને Fe થી નક્કી થાય, આ બેથી. ત્યારબાદ કાર્બન છે એ ઓક્સિજન સાથે સંયોજાય, અપૂર્ણ દહનની પ્રક્રિયા થાય છે અને કાર્બન મોનોક્સાઇડ બનાવે અને આનો મુક્ત ઉર્જાનો ફેરફાર ΔG0 એ કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ ઉપર આધારિત છે. આ બે પ્રક્રિયાની તમે સંયોગીકરણ પ્રક્રિયા લખો તો 1/2 ઓક્સિજન ઉડી જશે. FeO અને કાર્બન વધે આ રહ્યા અને એમાંથી Fe + CO બને એ આ રહ્યું.
એટલે અહીંયા શું જોવા મળે છે કે આ બંનેની મુક્ત ઉર્જાનો તમે સરવાળો કરો છો એટલે ડેલ્ટા આર જી 0 એફઈ ઓ એફઈ અને ડેલ્ટા આર જી 0 કાર્બન કાર્બન મોનોક્સાઇડ આ બેનો સરવાળો મુક્ત ઉર્જાનો એ આપણને પ્રક્રિયાની મુક્ત ઉર્જા મળશે ડેલ્ટા આર જી 0 અને આ જમણી સાઈડ લખેલો મુક્ત ઉર્જાનો ફેરફાર જો ઋણ બને ઋણ જ બને પણ ઋણ હોવાના લીધે શું થશે આ પ્રક્રિયાઓ વાદ ભઠ્ઠીની અંદર આપમેળે થશે સ્વયં સ્વીકૃત પ્રક્રિયાઓ થાય તો એ આપમેળે શા માટે થાય છે એની પાછળનું આ કારણ છે કે આ બંને ઓક્સિડેશન અને રિડક્શનની જે પ્રક્રિયાઓ થાય છે આ રિડક્શનની પ્રક્રિયા છે આ ઓક્સિડેશનની તો એ બંને પ્રક્રિયાના મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય પરિણામી જે પ્રક્રિયા બને આ એને મુક્ત ઉર્જાના ફેરફારને એ ઋણ બનાવે છે તો જેના લીધે ઋણ બનવાના લીધે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત બને અને એ પ્રક્રિયાના લીધે લોખંડ છે એ છૂટું પડે તો આની અંદર આપણે જે આગળના પીરિયડમાં ભણ્યા હતા એલિંગહામ આકૃતિ એ એલિંગહામ આકૃતિની મદદથી આપણે જાણી શકી કે આ પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત કઈ રીતે થાય છે એની અંદર મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ કઈ રીતે ઋણ બને છે તો અહીંયા એલિંગહામ આકૃતિમાં ઉપર 0 છે અહીંથી નીચે બધા માઇનસ છે -200 -300 -400 -500 -600 એ રીતે નીચે આવે છે અને આ બાજુ અહીંથી તાપમાન લઈ છીએ 773 કેલ્વિન 1273 કેલ્વિન 1773 કેલ્વિન આ રીતે તાપમાનનો ગાળો છે તો અહીંયા જ્યાં આ પ્રક્રિયા છે FeO બનવાની તો એ Fe અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને FeO બને તો એ ઓક્સાઇડ બનવાની જે પ્રક્રિયા રહી એની રેખા છે એ આમ આપણને ઉપર જોવા મળશે એટલે આ Fe વત્તા 1/2 O2 FeO અને જે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી જે કાર્બન મોનોક્સાઇડ બને છે એ પ્રક્રિયા છે એ આપણને આમ નીચે જોવા મળશે એટલે એની રેખા છે એ નીચે જોવા મળે 2 કાર્બન વત્તા અથવા કાર્બન વત્તા 1/2 O2 કાર્બન મોનોક્સાઇડ એ રેખા છે એ નીચે જોવા મળશે એટલે આ બંને પ્રક્રિયાઓ જે Feમાંથી FeO લોખંડનો ઓક્સાઇડ બનવાની અને કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયા એ બંને અહીંયા જે છેદ બિંદુ દર્શાવે એ છેદ બિંદુનું મૂલ્ય કયા તાપમાને જોવા મળે છે એક્ઝેક્ટ અહીંયા આપણે નથી લખ્યું દોર્યું નથી પણ 1073 કેલ્વિન એનું છેદ બિંદુ મળે છે તો આ 1073 કેલ્વિન જે મળ્યું એ 1073 કેલ્વિનથી ઊંચા તાપમાને લોખંડ છે એ છૂટું પડવાની પ્રક્રિયા થશે એટલે 1073 કેલ્વિનથી વધારે જે એનું પરિચ્છેદન મળે છે બંને રેખાઓનું એ પરિચ્છેદનનું તાપમાન એવું સૂચવે છે કે એથી વધારે તમે તાપમાન રાખો એટલે એનો મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ ઋણ બને આપણે જે સૂત્ર ભણી ગયા કે ગોવિંદભા હરિતારા સંઘ આ સૂત્ર પ્રમાણે આ તાપમાનનું મૂલ્ય જો તમે ગ્રેટર ધેન 1073 કેલ્વિન રાખો 1073 કેલ્વિનથી વધારે તો આ મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ ઋણ બને અને ઋણ થવાના લીધે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય આપમેળે થાય અને એમાંથી લોખંડ છૂટું પડવાની પ્રક્રિયા આગળ વધે તો આ રીતે લોખંડ ધાતુ છે એ 1073 કેલ્વિનથી છૂટું પડશે કારણ કે 1073 કેલ્વિને આ જે આલેખ છે ઓક્સાઇડ બનવાનો જે રેખા રહી એના નીચે કાર્બન મોનોક્સાઇડ બનવાની રેખા છે એ આવે છે એટલે આ મૂલ્ય તાપમાનનું મૂલ્ય છે એના પરિચ્છેદન એટલે કે બે રેખાઓ જ્યાં છેદે એના ઉપરથી એ નક્કી થાય રેડી
ત્યારબાદ મુક્ત ઉર્જાનો ફેરફાર, આ જે કાર્બન મોનોક્સાઇડ અને FeFeO, જો મુક્ત ઉર્જાનો ફેરફાર કાર્બન મોનોક્સાઇડ કરતાં FeFeO જો વધારે હોય તો આ પ્રક્રિયા છે એ આગળ જઈ અને મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ બનાવે અને મૂલ્ય ઋણ બને એટલે પ્રક્રિયા છે એ 900 થી 1500 કેલ્વિન વચ્ચે, કારણ કે 1073 છે RUA મૂલ્ય, એ 900 થી 1500 કેલ્વિન વચ્ચે, એટલે કે આ તાપમાનના ગાળામાં અહીંયા આપણને છે એ લોખંડ ધાતુ પ્રવાહી સ્વરૂપ છૂટી પડે. જો અહીંયા લોખંડ છે એ આની વચ્ચે છૂટી પડે છે આ તાપમાનના ગાળામાં, તો બેયનું પરિચ્છેદન મૂલ્ય ક્યાં આવ્યું? 1073. એટલે 900 અને 1500 કેલ્વિનની વચ્ચે 1073 કેલ્વિન આવી જાય. તો એનાથી તમે તાપમાન વધારે રાખશો એટલે પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત થઈ અને લોખંડ ધાતુ છે એ છૂટી પડે વાતભઠ્ઠીમાં. આ એનો ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ થયો કે વાતભઠ્ઠીમાંથી લોખંડ ધાતુ છે એને કઈ રીતે છૂટી પડાય. ત્યાર પછી આ જે પ્રક્રિયા છે બંને, એ પ્રક્રિયાના મુક્ત ઉર્જાના મૂલ્યો, માની લો કે અહીંયા 1673 કેલ્વિન તાપમાન છે. આ 1673 કેલ્વિન તાપમાને Feનું છેદન મૂલ્ય અને કાર્બન મોનોક્સાઇડના છેદન મૂલ્યના મુક્ત ઉર્જાના ફેરફારો કેટલા થશે? તો એ એલિંગહામ આકૃતિ ઉપરથી તમે જોઈ શકો કે 1673 કેલ્વિન તાપમાન હોય ત્યારે FeO, આ જે FeO છે એ Fe અને ઓક્સિજન આપે છે એ મૂલ્ય, અહીંયા પ્રક્રિયા આમાં જે દર્શાવી છે Fe વત્તા 1/2 FeO, એના બદલે અહીંયા પ્રક્રિયા ઊંધી લખેલી છે. એ ઓક્સાઇડમાંથી Fe ધાતુને છૂટી પાડી છે. એટલે મુક્ત ઉર્જાના ફેરફારના મૂલ્ય જે અહીંયા આપણે ઋણ મળતા હોય એ મૂલ્ય ઊંધી પ્રક્રિયા લખો એટલે ધન થાય. કારણ કે આવો અભ્યાસ આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર કર્યો હતો કે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયકમાંથી નિપજ બને અને જે મુક્ત ઉર્જાનો ફેરફારનું મૂલ્ય જે નિશાની હોય અને એ પ્રક્રિયાને ઊંધી કરો તો એ નિશાની છે એ પણ ઊંધી થાય. માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. તો અહીંયા એનું મૂલ્ય છે -341, એટલે આનું મૂલ્ય થશે 341 કિલો જૂલ પ્રતિ મોલ, કારણ કે આ ઊંધી પ્રક્રિયા છે અને ત્યાં -341 અહીંયા જો મળતું હોય તો એ મૂલ્યથી ઊંધું મૂલ્ય લખવાનું એટલે પ્લસ થાય. અને નીચેની પ્રક્રિયા છે કાર્બન વત્તા 1/2 CO, એ પાછી એ જ પ્રક્રિયા છે સેમ, અને એનું મૂલ્ય આપણને મળે છે -447 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ બેના તમે બાદબાકી અહીંયા તમે 341 લખો માઇનસ આનું 447 લખો તો પરિણામી ગિબ્સની જે મુક્ત ઉર્જાનું મૂલ્ય મળે એ આપણને -53 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. એટલે અહીંયા પરિણામી જે સંયુગ્મન પ્રક્રિયા આ જે રહી એના મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય ઋણ થયું એટલે પ્રક્રિયા છે એ સ્વયંસ્ફુરિત થાય. આ જ રીતે આ એલિંગહામ આકૃતિ ઉપરથી Fe2O3 અને Fe3O4 સાથે આની અંદર એના જો ઓક્સાઇડના આલેખો બનાવવામાં આવે તો એની સાથે કાર્બન મોનોક્સાઇડનો આલેખ છે રેખા, એ જો નીચે રહીએ તો એ યોગ્ય તાપમાન તમે ગોઠવી એની પણ પ્રક્રિયાઓ કરી અને એમાંથી પણ લોખંડ છૂટું પાડી શકાય. તો આ હતી આપણી વાતભઠ્ઠીની પ્રક્રિયાઓ કે જેની અંદર ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. હવે જે લોખંડ આની અંદર છૂટું પડ્યું, અહીંયા જે અત્યારે લોખંડ છૂટું પડે એ લોખંડની અંદર 4% કાર્બનનું પ્રમાણ જોવા મળે છે. 4% કાર્બન, એ સિવાય સલ્ફર, ફોસ્ફરસ, મેંગેનીઝ આવી અશુદ્ધિઓ પણ આ લોખંડની અંદર જોવા મળે. એટલે એ લોખંડને કાચા લોખંડ તરીકે ઓળખવામાં આવે છે. કાચું લોખંડ કહેવાય. જે વાતભઠ્ઠીમાંથી સીધું જ લોખંડ મેળવવામાં આવે એમાં 4% કાર્બન હોય
અને એ સિવાય થોડી ઘણી અશુદ્ધિઓમાં સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ આવી અશુદ્ધિઓ હોય એટલે એને આપણે કાચા લોખંડથી ઓળખી છીએ. એ કાચા લોખંડને તમે જુદા જુદા આકારની અંદર ઢાળી શકો. 3 પ્રકારના લોખંડ હોય. એક કાચું લોખંડ હોય, ભરતર લોખંડ હોય અને ઘડતર લોખંડ હોય. એમાંનું વાત ભઠ્ઠીની અંદર શરૂઆત જ્યાંથી થઈ એ લોખંડને આપણે કાચું લોખંડ કહી. અશુદ્ધિનું પ્રમાણમાં 4% કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ આ એની અશુદ્ધિઓ છે. એટલે આ કાચા લોખંડમાંથી હવે ભરતર લોખંડ બનાવવામાં આવે છે. તો કાચા લોખંડનો ઉપયોગ કરી એમાંથી આપણે બનાવશે ભરતર લોખંડ. જે કાચું લોખંડ છે એમાંથી ભરતર લોખંડ છે એ કઈ રીતે છૂટું પડાય. તો ભરતર લોખંડ બનાવવા માટે વાત ભઠ્ઠીનો જ ઉપયોગ થાય, જેની અંદર કાચા લોખંડ સાથે લોખંડનો ભંગાર અને કોકને મિશ્ર કરે. એટલે કાચું લોખંડ આ તો હોય જ, આ સિવાય આની સાથે લોખંડનો ભંગાર અને કોક આને વાત ભઠ્ઠીની અંદર જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી એનું રૂપાંતર છે એ ભરતર લોખંડની અંદર થાય. અને એ જે ભરતર લોખંડમાં રૂપાંતર થાય ત્યારે આની અંદર કાર્બનની પ્રમાણ 3% જેટલું રહે. 4% હતું એ કાર્બન છે એ 3% થઈ જાય. અને આ લોખંડ છે એ સખત અને બરડ હોય. ત્યાર પછી ભરતર લોખંડ જે મળ્યું એમાંથી ઘડતર લોખંડ છે એ બનાવવામાં આવે. ઘડતર અથવા એને દબનીય લોખંડ પણ કહે છે. ઘડતર લોખંડ અથવા દબનીય અથવા એને વ્યવહારિક ઉપયોગમાં લેવાતું લોખંડ કહેવાય. ઔદ્યોગિક દ્રષ્ટિએ આ લોખંડનું એકદમ શુદ્ધ સ્વરૂપ છે. કાચું લોખંડ એ અશુદ્ધ સ્વરૂપ, ભરતર લોખંડમાં એ અશુદ્ધિઓ હોય, પણ એકદમ શુદ્ધ જે સ્વરૂપ છે લોખંડનું એને ઘડતર લોખંડથી ઓળખવામાં આવે. તો એ ઘડતર લોખંડને પરાવર્તનની ભઠ્ઠીમાં એનું અંદરનું જે સ્તર છે એ હિમેટાઇટથી આવૃત કરેલું હોય. જે એની આવી ભઠ્ઠી હોય તો એની ભઠ્ઠીનું અંદરનું જે આ સ્તર હોય અહીંયા હિમેટાઇટ લગાડેલું હોય. એ હિમેટાઇટની સાથે જ્યારે ભરતર લોખંડ અંદર નાખવામાં આવે ત્યારે એની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓનો પરિણામે એમાંથી એકદમ શુદ્ધ સ્વરૂપ લોખંડનું ઘડતર લોખંડ તૈયાર થાય. અને ઘડતર લોખંડના વ્યવહારિક ઉપયોગો પણ વધારે છે. આની અંદર હિમેટાઇટ છે એ શું કરે, કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશનની પ્રક્રિયા કરે અને ઓક્સાઇડ જે લોખંડનો હતો એમાંથી લોખંડ ધાતુ છે એ આપણને છૂટી પાડે. એટલે આ રીતે લોખંડ ધાતુ છે એ મેળવવામાં આવે છે. અને એની જે પ્રક્રિયા છે હિમેટાઇટ Fe2O3 કાર્બન સાથે પ્રક્રિયા થઈ એમાંથી લોખંડ છૂટું પડે 2Fe અને 3CO. આ રીતની પ્રક્રિયા થઈ અને એકદમ શુદ્ધ સ્વરૂપ લોખંડનું મળે. આ જે પ્રક્રિયાઓ થાય છે હિમેટાઇટની સાથે આમાંથી અશુદ્ધિઓનું પ્રમાણ સાવ નાબૂદ થઈ જાય. ભરતર લોખંડમાંથી એકદમ શુદ્ધ સ્વરૂપ મળી જાય. આ સિવાય આપણે ઉપરથી અહીંથી લાઇમસ્ટોન આ અભિવાહ તરીકે આની અંદર ઉમેર્યો હતો. અભિવાહ તરીકે આને કહેવાય કે એ આ જે લોખંડ છે એની અંદર રહેલું સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝની જે આ અશુદ્ધિઓ છે એના સિલિકેટ બનાવી નાખે, સ્લેગ. એ સ્લેગ જે કચરો છે એ આ લોખંડની સપાટી ઉપર તરતો રહેશે. એટલે લાઇમસ્ટોન છે એનો અભિવાહ તરીકે ઉપયોગ થાય. આવી અશુદ્ધિઓ છે એની અંદર એ ઓક્સિડેશન પામે અને એને સ્લેગ બનાવી દે. સિલિકોન હોય તો એ કેલ્શિયમ સિલિકેટના સ્લેગ બનાવે. એમ ફોસ્ફરસ, સલ્ફર અને મેંગેનીઝની અશુદ્ધિઓ છે એ પણ દૂર થાય. પછી એમાંથી ધાતુને કાઢી લેવામાં આવે. 2 રોલર વચ્ચેથી ફેરવી એમાંથી એક બાજુથી સ્લેગ દૂર થાય અને લોખંડની પ્લેટો બને. આપણે ઘણી વાર રસ્તામાં જતા હોય, સરસ ચાલુ રહેશે ને? હા, તો જે રસ્તામાં આપણે જતા હોય અને લોખંડની જે પ્લેટો છે જે બનાવવામાં આવે છે એ પ્લેટો અહીંયા જે દબનીય લોખંડ અથવા ઘડતર લોખંડની હોય. તો આ રીતે વાત ભઠ્ઠીની અંદરથી લોખંડ
છૂટું પાડવામાં આવે। લોખંડ છૂટું પાડવાની જે પ્રક્રિયા છે, સૌ પ્રથમ એની પ્રસ્તાવના કે વાત ભઠ્ઠીમાં શું હોય, શું લેવાય, એ સિવાય વાત ભઠ્ઠીમાં જુદા જુદા તાપમાને થતી પ્રક્રિયાઓ અને એ પ્રક્રિયાઓ જે થાય પછી એમાં ઉષ્માગતિશાસ્ત્રનો કઈ રીતે ઉપયોગ થાય, તો આ ઉષ્માગતિશાસ્ત્રનો વાત ભઠ્ઠીમાં થતો ઉપયોગ અને જે લોખંડ છૂટું પડે એ લોખંડના 3 સ્વરૂપ છે, કાચું લોખંડ, ભરતર લોખંડ ને ખડતર। તો કાચું લોખંડ છે એમાંથી ભરતર લોખંડ બનાવાય, એને વાત ભઠ્ઠીની અંદર લોખંડનો ભંગાર અને કોક સાથે ગરમ કરવામાં આવે એટલે એમાંથી ભરતર લોખંડ બને, જેમાં કાર્બનનું 4% પ્રમાણ હતું એ 3% થઈ જાય। પછી ભરતર લોખંડ અને ખડતર લોખંડ એમાંથી બનાવવામાં આવે, એને પરાવર્તનની ભઠ્ઠીમાં લેવાય, વચ્ચે અંદર હિમેટાઇટનું સ્તર લગાડેલું હોય એટલે બધી જ અશુદ્ધિઓ છે એ ઓક્સિડેશન થઈ જાય અને ઓક્સિડેશન થઈ એમાંથી અશુદ્ધિઓ દૂર થઈ જાય અને આપણને શુદ્ધ સ્વરૂપે લોખંડ ધાતુ છે એ મળે। તો આમ વાત ભઠ્ઠીમાંથી લોખંડ ધાતુ છે એને છૂટી પડાય।